હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો અમે નાસ્તો કરી રહ્યા છીએ. ધ્રુવ સૂતો છે એટલે એને કારમાં સુવરાયો છે અને ઉદયપુરના ફેમસ જગ્યાએથી અમે નાસ્તો લીધો છે. અહીંયાના પરોઠા અને પૌવા બહુ જ ફેમસ છે, જે છે ગુલાબબાગ રોડ અપોઝિટ મોતી મહેલ. ધ્રુવ સૂતો છે એટલે અમે સાઈડમાં જ ગાડી પાર્ક કરી નાસ્તો કરીએ છીએ. અમે અત્યારે લીધા છે પૌવા, ચા અને નમક પારા અને પરોઠા અમારા બને છે. એન્ડ આજે અમે જવાના છીએ બાહુબલી હિલ. ધ્રુવ અને ભાવેશ નથી આવતા કારણ કે એ લોકોને ટ્રેકિંગ નથી કરવી. ધ્રુવ સૂતો છે, ભાવેશ પણ અહીંયા જ રહેશે. અમે બંને જવાના છીએ. તમને હું બતાવીશ કે કેવો રસ્તો છે. તો અમે આવ્યા છીએ બાહુબલી હિલ્સ. એન્ડ ભાવેશ અહીંયા પાર્કિંગમાં જ રહેશે. હું અને મારી બેન જ જવાના છીએ. પાર્કિંગ તમારે અહીંયા કરવાનું છે અને જો આ રસ્તો છે, જો વ્યૂ આ છે વ્યૂ બાહુબલી હિલ્સનો. ઉપર તો આનાથી ને જોરદાર વ્યૂ આવવાનો છે અને અહીંયાથી તમે પાર્કિંગ કરીને કમસે કમ 15-20 મિનિટનો તો ટ્રેકિંગ હશે જ. અત્યારે 9:33 થઈ છે. અમે ટ્રેકિંગ ચાલુ કર્યું છે. જોઈએ ઉપર કેટલા વાગે પહોંચીએ છીએ અને પછી તમને કહીશ કે આટલા મિનિટમાં પહોંચી જવાય છે. અહીંયાથી ટિકિટ લેવાની. અરે બાહુબલી હિલ્સની ટિકિટ પ્રાઇસ 10 રૂપિયા છે પર પર્સન. બી ચડી જો આ છે ટ્રેકિંગ. તમે જોઈ શકો છો આવો રસ્તો છે ખરબચડો. આ છે બોક્સુ. હજુ જસ્ટ 3 મિનિટ થઈ ગયા. અને હમણાંથી હાલવાનું બહુ ઓછું એટલે બહુ લોંગ ટાઈમ પછી હાલે છે ને એટલે જો પછી તમે આવો પહેરીને આવો ફેન્સી તો પછી તૂટી જાય. જો પડ્યા જ છે. અરે શૂઝ વધારે સારા રહેશે ચાલવા માટે. કમ્ફર્ટેબલ પણ ફીલ કરશો તમે. दो साल भी 1.5 साल भी ढंग से બહુ ઝાડ છે જો. માન 5 મિનિટ ચાલ્યા હશું અને અમે થાકી ગયા, આપી ગયા. જો ઢાળ વાળો રસ્તો છે, ઉતર ચડ વાળો રસ્તો છે. થાકી ગયા. હજુ આપણે ચાલવાનું છે. તમે તો અત્યારથી થાકી ગયા. કયું લાગે જો તો આમ સામે હજુ કેટલું ચાલવાનું છે. બહુ બધું છે ચાલવાનું. જો મેગી મળી જશે અહીંયા. પહાડો વાળી મેગી. અમે થાકી ગયા. આ
તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અમે 9:46 અમે પહોંચી ગયા. એટલે ઓલમોસ્ટ 15 મિનિટનું ટ્રેકિંગ છે. ટ્રેકિંગ કરીને થાકી ગઈ છે બહુ અને એને પાણીની તરસ લાગી ગઈ તો પાણી લેવા ગઈ છે. અમારી પાછળ જે તમને માણસો દેખાઈ રહ્યા છે ત્યાં વ્યૂ પોઈન્ટ છે. તો અહીંયા પહોંચ્યા પછી પણ અમે ત્યાં સુધી ચાલીને જવું પડશે જો સારા ફોટોસ ક્લિક કરવા હોય તો. ત્યાં સારા વ્યૂ આવતા હોય છે. તો ચલો આપણે ત્યાં જઈએ અને તમને હું વ્યૂ બતાવું. જો ફ્રેન્ડ્સ આ વ્યૂ કેટલું સરસ આવે છે. પછી મેં અને આરતી થોડા અહીંયા ફોટોસ ક્લિક કર્યા અને વિડીયો શૂટ કર્યા. તો હવે અમે જઈ રહ્યા છીએ પાર્કિંગ સાઈડ, પરંતુ ત્યાં 2-3 રસ્તા નીકળે છે તો ભૂલથી અમે અલગ રસ્તે આવી ગયા હતા. તો તમે પણ ધ્યાન રાખજો, જ્યાંથી લોકો આવતા જતા હોય એ જ રસ્તેથી તમે આવજો ને તે રસ્તો ભૂલી જશો. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.